જામનગરના એક શખ્સ વિરુદ્ધ ₹2.43 કરોડની છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ થઈ છે। મનસીલ હર્ષદભાઈ કોયા નામનો આ શખ્સ નાગરચકલા વિસ્તારમાં સરાના કુવા નજીક વસવાટ કરે છે અને સેતાવડ વિસ્તારમાં મનસીલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવે છે। જામનગરના ગુલાબનગર નજીકના આદિત્ય પાર્કના રહેવાસી અને કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા અશ્વિન વસરામભાઈ વારાએ મનસીલ કોયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી અશ્વિન વારાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મીસા એન્ડ કંપની ચલાવું છું અને રિલાયન્સમાં કોન્ટ્રાક્ટર છું। આજથી 3 મહિના અગાઉ મારા મિત્ર દેવસિંહ અમરસિંહ ગોહિલે વાતચીત દરમિયાન મનસીલ કોયાના નામનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે મનસીલ કોયા જુદા જુદા પ્રકારના કોન્ટ્રાક્ટ મેળવવાની કામગીરી કરે છે। તેની પાસે ઘણા સરકારી કામો છે। હાલમાં મનસીલ કોયા નાણાભેળ ધરાવતો હોય તે અન્ય લોકો પાસેથી નાણાકીય રોકાણ મેળવી 30% નફાવાળો ધંધો કરે છે। આ નફામાંથી 14% રોકાણ કરનારને આપે છે અને 14% નફો પોતે રાખે છે અને નફાના 2% મેનેજમેન્ટ ખર્ચ તરીકે ઉપયોગ કરે છે। દેવસિંહ ગોહિલે ફરિયાદીને એવો પણ વિશ્વાસ અપાવ્યો હતો કે મનસીલ પાસે જામનગર, મોરબી અને મહારાષ્ટ્રના ઘણા કામો છે। ત્યારબાદ આરોપી મનસીલે ફરિયાદીની પાસે એક કામ માટે ₹21 લાખનું રોકાણ કરાવ્યું હતું। ફરિયાદીએ 21 લાખ પૈકી 9 લાખના રોકાણનો ચેક પોતાના મામાના દીકરા અક્ષિતના નામનો આપ્યો હતો, બીજો 8 લાખ રૂપિયાનો ચેક મામી હંસાબેન મુરજીભાઈના નામનો આપ્યો હતો અને ત્રીજો ₹4 લાખનો ચેક મામાની દીકરી કિરણના નામનો આપ્યો હતો। આમ ફરિયાદીએ આરોપીને ₹21 લાખના કુલ 3 ચેક આપ્યા હતા। આ કામની વાતચીત ચાલતી હતી તે દરમિયાન આરોપી મનસીલે વધુ એક દાવ નાખ્યો હતો અને મહારાષ્ટ્રમાં કામ મળ્યું છે જેમાં ₹28.50 લાખનું રોકાણ કરવું પડે એમ છે। એમ કહીને ફરિયાદી પાસેથી આ મહારાષ્ટ્રના કામ માટે ₹24.50 લાખનો ચેક અને ₹3 લાખ રોકડા મેળવી લીધા હતા અને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે 45 દિવસમાં નાણાં પરત મળી જશે। આ વિશ્વાસના આધારે ફરિયાદીએ 2 અલગ અલગ કામ માટે આરોપીને ₹48.50 લાખ આપ્યા છે। બાદમાં થોડા દિવસ પછી આરોપી મનસીલે ફરિયાદી અશ્વિનભાઈને જણાવી દીધું કે હું મુંબઈ જાઉં છું। પછી આરોપીનો ફોન બંધ થઈ ગયો અને આજની તારીખ સુધી મનસીલ નામના આ શખ્સનો પતો નથી। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આરોપીની પત્ની ધાર્મિકા કોયાના નામના બેંક એકાઉન્ટનો પણ આ ગુનામાં ઉપયોગ થયો છે અને ફરિયાદીના જણાવ્યા પ્રમાણે પોતે અને પોતાના મિત્ર દેવસિંહ ગોહિલ સહિતના કેટલાય લોકો મનસીલ કોયાની સ્કીમમાં આવી ગયા છે અને નાણાંનું રોકાણ કરનારા બધા લોકોએ આ આખા મામલામાં ₹2,43,50,000ની રકમ ગુમાવી છે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ, ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો।